સ્મિત, આજે મારે શરૂઆત અહીંયાથી કરવી છે કે 2010માં આવેલું બિઝનેસ મોડલ એ માત્ર 11 વર્ષની અંદર, એટલે કે ભાઈ 2021ની અંદર પબ્લિક પાસેથી 9,375 કરોડ રૂપિયા આઈપીઓ થ્રુ લઈ આવે અને ખાલી એટલું જ નહીં, 76 રૂપિયાનો એક શેર રાખે. એ શેર લિસ્ટિંગ થાય જ્યારે એનએસસી ને બીએસસી ની અંદર, ત્યારે એ ખુલે 115 રૂપિયા, એટલે કે ઇન્વેસ્ટરને આવતા વેત જ 51% રિટર્ન. ત્યાં રોકાતો નથી, ટોપ ઉપર 151 આઈપીઓના સમયે, એટલે કે ત્યાંથી પણ તમારા જો આઈપીઓ પ્રાઇસથી તમને 100%નું રિટર્ન આપે. બટ જર્ની ઓફ રોલર કોસ્ટર એવી રીતની છે કે 151 થી ડાઉનફોલ ચાલુ થાય અને ક્યાંય ન રોકાય, ન આઈપીઓ પ્રાઇસ ઉપર, નીચે આવતા આવતા છેક એ જાય 45 રૂપિયા સુધી. એટલે કે તમે 100% તમારા મૂડીના પ્રોફિટમાં હોય અને ત્યાંથી તમે 50% નેગેટિવ, એટલે કે ઓલમોસ્ટ 150% તમે નીચેની બાજુ આવી જાઓ અને તમને આઈડિયા પણ ના આવે કે આ શેર સાથે શું થઈ રહ્યું છે, બાય કરું, સેલ કરું કે હોલ્ડ કરું. સ્માર્ટ ઇન્વેસ્ટરની ત્યારે જ એન્ટ્રી થાય ને 45 રૂપિયાથી ઉપર 300 રૂપિયા, 305 ટુ બી સ્પેસિફિક, એ હાઈ મારીને આવે. એટલે કે એક ઇન્વેસ્ટર માટે 2021માં આવેલી કંપની 2025 સુધી આવતા હોતા બિગ રોલર કોસ્ટરની અંદર થઈ અને તમને સ્તબ્ધ કરી દે. આ કંપની, લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર ફૂડ ડિલિવરી હેઝ જસ્ટ અરાઇવ્ડ વાયા ઝોમેટો. એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ આજે દેશના હર વ્યક્તિ કે ભાઈ અઠવાડિયાની અંદર એક વખત તો ઝોમેટો કરે છે. તો શું એમણે એમના જ શેર લઈ, એમાં જ પ્રોફિટ કરી અને એમાંથી જ ઝોમેટોનો ઓર્ડર કરવો જોઈએ કે નહીં? હું છું સીએસ સાર્થક પુરોહિત, મારી સાથે છે સીએસ સ્મિત જોશી. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજે આપણે ડિટેલ્સની અંદર રેગ્યુલર જેમ જોઈએ છીએ કે બિઝનેસ મોડલ, ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ્સ, પ્લસ શું છે એવી ડીપ સિક્રેટ્સ વાતો કે તમારે શેર્સને લેવા જોઈએ કે નહીં. વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ, લેટ્સ જસ્ટ સ્ટાર્ટ. સો સ્મિત, હું તને ઇન્વાઇટ કરીશ કે તું આપણી પબ્લિકને એઝ અ બિઝનેસ મોડલ સરસ મજાનું સમજાવ અને ફંડામેન્ટલ્સ બાજુ લઈ જા, જેથી કરી અને આપણે ડિટેલમાં એમને કહી શકીએ કે શું આ શેર લેવો જોઈએ કે નહીં. ધ સ્ટેજ ઇઝ યોર્સ. શ્યોર. થેન્ક્સ સાર્થક. એટલે બધાથી પહેલા આપણે જેમ કરીએ છીએ એમ બિઝનેસ મોડલ સ્ટડી કરશું, ફાઇનાન્શિયલ્સ જોશું અને પછી આગળ હું તને બેટન પાસ કરી દઈશ ટેકનિકલ્સ માટે. હવે આપણે ઝોમેટો કહીએ ત્યારે કોઈ પણ માણસ એવું જ કહે કે ભાઈ ઝોમેટો એટલે કે ફૂડ ડિલિવરી. બટ ખાલી એવું નથી. એ બીજા કયા કયા બિઝનેસીસમાં છે, એનું રેવન્યુ મિક્સ કઈ રીતે આવે છે, કયા બિઝનેસમાંથી કેટલું આવે છે, એ બધું આપણે આજે જોશું. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ડિરેક્ટ પબ્લિકને લઈ જઈએ એના બિઝનેસ મોડલ પર. યસ, આઈ હોપ મારી સ્ક્રીન દેખાય છે. ડન. ઓકે. બધાથી પહેલા આવી જઈએ આપણે મેઇન સ્ક્રીન પર. ઝોમેટો લિમિટેડ લાસ્ટ ક્લોઝિંગ પ્રાઇસ છે 216. બાકી કઈ રીતના ડાઉનફોલ છે, કઈ રીતના એ બધું જ સાર્થક કહેશે. આપણે ફટાફટ બિઝનેસ મોડલમાં આવી જઈએ. તો અહીંયા જોઈએ તો ઇન્કોર્પોરેટેડ ઇન 2010, લીડિંગ ઓનલાઈન ફૂડ સર્વિસ પ્લેટફોર્મ, એ બધાને ખબર છે. As of December 31, 2020, Zomato has established a strong footprint. 23 થી વધારે કન્ટ્રીમાં છે. 1,31,233 એક્ટિવ ફૂડ ડિલિવરી રેસ્ટોરન્ટ છે અને બાકી એના પાર્ટનર્સ છે અને 10.7 મિલિયન કસ્ટમર્સ છે એના ઓવરઓલ. અને હવે કયા કયા બિઝનેસ સેગમેન્ટમાં છે તો આપણે જલ્દીથી જોઈએ તો બધાથી પહેલું બિઝનેસ સેગમેન્ટ જે બધાને ખબર છે, ફૂડ ડિલિવરીનું. હવે ફૂડ ડિલિવરી બિઝનેસ સેગમેન્ટ જે છે એ આપણે જોઈએ તો આના પર ઝોમેટોનું ફોકસ ધીરે ધીરે ઓછું થતું જાય છે, એ શિફ્ટ થતું જાય છે બીજા બિઝનેસીસ ઉપર. કારણ કે તો અહીંયા જોઈશ તો 81% ફિનાન્શિયલ યર 22માં આ બિઝનેસ સેગમેન્ટ માંથી એનો પાર્ટ હતો, જે ઘટીને થઈ ગયો છે હવે 44%. તો એનો મતલબ કે ક્યાંક બીજી જગ્યાએ આ શિફ્ટ કરે છે.
એનું વ્યૂ પોઈન્ટ ઝોમેટોના ફાઉન્ડર્સ, બટ એ ક્યાં કરે છે એ આપણે જોઈએ આગળ. બધાથી પહેલા જેમ કીધું એમ ફૂડ ડિલિવરી, અહીંયા એના બધા સ્ટેટિસ્ટિક્સ આપ્યા છે કે 800 થી વધારે સિટીઝ, સેગમેન્ટ રેવન્યુ ગ્રો બાય 35%, એટલે 35% યર ઓન યર એનો ગ્રોથ છે સેગમેન્ટ રેવન્યુનો. અને એની ગ્રોસ ઓર્ડર વેલ્યુ છે, એટલે ટિકિટ સાઇઝ જેને આપણે કહીએ પર ઓર્ડર વેલ્યુ, કે ભાઈ 100 રૂપિયાની ઓર્ડર કરતા હોય ઓવરઓલ, એની બદલે હવે 124 રૂપિયાનો ઓર્ડર કરે છે, એટલે ઓર્ડર સાઇઝ પણ વધે છે અને ઓવરઓલ સેગમેન્ટ પણ વધે છે. તો એ આ સ્ટેટિસ્ટિક્સ છે. પછી આપણે ધીરે ધીરે આગળ જઈએ તો અહીંયા એવરેજ ઓર્ડર વેલ્યુ જે છે આપણે અહીંયા જોઈએ તો ફાઇનાન્શિયલ યર 22 માં હતી 398 રૂપિયાની, તે વધીને થઈ ગઈ છે 428 રૂપિયા પર ઓર્ડર, જે આપણે ટિકિટ સાઇઝ કહીએ છે. પછી મંથલી ટ્રાન્ઝેક્શન એ 22 માં હતા 14.7 મિલિયન, જે વધીને થઈ ગયા છે 18.4 મિલિયન ટ્રાન્ઝેક્શન. આ મંથલી છે. પછી આ ઇન 1000 નંબર છે કે કેટલા ફૂડ ડિલિવરી રેસ્ટોરન્ટ છે કનેક્ટેડ છે. તો 180,000 હતા, એ વધીને 247,000 થઈ ગયા છે. હવે આ ખાલી એક બિઝનેસ હતો, એના સ્ટેટિસ્ટિક્સ છે. એટલે અહીંયાથી આપણને ખાલી એટલું ખબર પડી કે ભાઈ પહેલા ઝોમેટોનું ફોકસ જે હતું એ ફૂડ સેગમેન્ટ પર, ફૂડ ડિલિવરી પર હતું, બરાબર છે. હવે એનો ઓવરઓલ ટિકિટ સાઇઝ વધે છે, સેગમેન્ટ રેવન્યુ વધે છે, પણ એના ઓવરઓલ જે ઝોમેટો એઝ અ ગ્રુપ કંપનીનો પ્રોફિટ છે એમાંથી આનું 44% શેર થઈ ગયો 81 માંથી. તો બીજા કયા એવા બિઝનેસીસ છે જેમાં ઝોમેટો એન્ટર કર્યું છે? તો સેકન્ડ, હવે એક તો પહેલા આપણે લઈ લઈએ થર્ડ, જે બ્લિંકિટ છે. આ ઘણા લોકોને ખબર હશે કે આપણે જે ક્વિક કોમર્સ જે ડિલિવરી કરીએ છીએ વિધિન 15 મિનિટ્સ જે આપણે હોમ ડિલિવરી આવી જાય છે ઘણી બધી આઇટમ્સની, તો એ થ્રુ બ્લિંકિટ છે. તો અહીંયા જોઈશ ને સાર્થક તું, તો આ એક એવું સેગમેન્ટ છે કે જે સારું એવું પ્રોફિટેબલ સેગમેન્ટ છે, અને જે ફિનાન્શિયલ યર 22 માં જેનો કોઈ પણ શેર નતો, ઝોમેટો એઝ અ બિઝનેસ પ્રોફિટ કરતું હતું, એમાંથી 23% થઈ ગયું છે ફિનાન્શિયલ યર 25. એટલે બહુ સારો એવો પોર્શન આમાં છે. પછી ઓવરઓલ રેવન્યુ માંથી આ ક્વિક કોમર્સ બ્લિંકિટ કેટલું કમાય છે એ પણ આપણે જોશું. અત્યારે જોઈએ કે બ્લિંકિટ કઈ પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે હોમ ડિલિવરી માટે. તો આ એક એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ ડેઈલી એસેન્શિયલ્સ, જે આપણી ગ્રોસરીઝ છે ને એ બધું આપે છે. ઇલેક્ટ્રોનિક્સ, એટલે મેં એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે હું એક જગ્યાએ હતો અને ઘરમાં બલ્બ ઉડી ગયો અને ઇમરજન્સી લોકો ગેસ્ટ આવ્યા હતા, બરાબર. તો કઈ રીતે કરવાનું? તો ત્યાં બ્લિંકિટ હતું, તો સીધું બ્લિંકિટ કરી દીધું ને ઘરે એ લોકોએ જે આપણો લાઇટ બલ્બ હોય એ ડિલિવર કરી દીધો વિધિન 10 મિનિટ્સ. તો આ પ્રેક્ટિકલ યુઝેજ છે એનો. ઇલેક્ટ્રોનિક્સ આપે છે. હવે એમાં ચાર્જર આવી જાય, કેબલ્સ આવી જાય, એ બધું પણ આપે છે. પછી બ્યુટી એન્ડ પર્સનલ કેર, હોમ ડેકોર, ટોયઝ, ગેમ્સ પણ આપે છે ઘરે હોમ ડિલિવરી માટે. અત્યારે છે એ અક્રોસ 26 સિટીઝ છે ઇન્ડિયામાં ત્યાં ઓપરેટ કરે છે આ બ્લિંકિટ. અને આના પર ફોકસ વધારે છે કે અહીંયા તું જોઈશ ને તો ડ્રીવન બાય એડિશન ઓફ 380 ન્યૂ સ્ટોર્સ, કે 380 નવા સ્ટોર્સ એ પ્લાન કરે છે. That's a 222% growth in average. હવે અહીંયા થોડા એના સ્ટેટિસ્ટિક્સ જોઈ લઈએ. આનો જો હવે એવરેજ ઓર્ડર જોતું, તે તું ઝોમેટો નું એવરેજ ઓર્ડર જોતો તો એ 320 330 અરાઉન્ડ હતું. આ 613 અરાઉન્ડ છે એવરેજ ઓર્ડર વેલ્યુ. એટલે 15 મિનિટની અંદર લોકો આ 15 મિનિટની અંદર પણ ઝાઝો બધો સામાન એકારે મંગાવવાનો પ્રયત્ન હોય એવું થયું. હા, અને આમાં એક ટેમ્પટિંગ વસ્તુ શું છે સાર્થક, કે તું ઓછું મંગાવ ને તો તને અમુક ડિલિવરી ચાર્जेस ને એવું બધું લાગે છે. પણ અહીંયા તો કેવું છે, આ ડાયરેક્ટ એક ટિકિટ સાઇઝ તમારા મેન્ટર જોડે ગેમ રમે છે કે ભાઈ આપણે શેમ્પુ લઈ લઈએ કે વેફર લઈ લઈએ
કે ભાઈ આજે નહીં તો કાલે તો કામ આવવાની જ છે. યસ અને એ એડ કરવાથી કેવું છે કે ભાઈ મારી ડિલિવરી ચાર્जेस લાગતા હતા એની બદલે હું વસ્તુ મંગાવી લઉં છું એટલે એની જાતે તારો ઓર્ડર સાઇઝ વધી જાય એમ આવી મેન્ટાલિટીને કારણે. એટલે આ તો બીજો બ્લિંકિટ બિઝનેસ. હવે ત્રીજો બિઝનેસ આપણે જોઈએ જે છે હાઈપર પ્યોર સપ્લાયસ. હવે આ હાઈપર પ્યોર શું કરે છે કે જે ફાર્મર અને ફાર્મરના જે ઓર્ગેનાઇઝેશન હોય ને જે અનઓર્ગેનાઇઝડ હોય કે જે એમનું ગ્રુપ હોય એના જોડેથી ડિરેક્ટ પ્રોડક્ટ્સ બાય કરી અને કસ્ટમરને સપ્લાય કરે છે. અને ખાલી કસ્ટમરને સપ્લાય કરે છે એટલે કઈ રીતે કે મારા એક રિલેટિવ છે એ પોતે ઝોમેટોમાં એઝ અ રેસ્ટોરન્ટ તરીકે લિસ્ટ થયેલા છે બરાબર. તો હવે એને પોતાને કઈ ગ્રોસરી જોઈએ વસ્તુઓ બનાવવા માટે બરાબર. તો ઝોમેટો શું કરે છે હાઈપર પ્યોર માંથી એને એ ગ્રોસરીઝ બહુ સારા એવા હોલસેલ રેટ પર સપ્લાય કરે છે. હવે આના કારણે શું થાય એ લોકો પોતે ઝોમેટો થ્રુ જે સેલ કરે અને એને જે પૈસા મળવાના હોય બરાબર એ સેટ ઓફ થઈ જાય આ હાઈપર પ્યોર ના બિલ જોડે. એટલે રેસ્ટોરન્ટ વાળાને એક હજી વધારે ફાયદો થાય કે એની પોતાની કેપિટલ બ્લોક ના થાય આના કારણે. એટલે આ પણ બિઝનેસ બહુ સમજી વિચારીને એની આખી જે ચેઇન ઓફ બિઝનેસ છે ને એમાં બેસે છે હાઈપર પ્યોર વાળો. એટલે આપણે જોઈએ તો આમાં લખ્યું છે કે ફોર સપ્લાઈંગ ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ એન્ડ અધર પ્રોડક્ટ્સ ટુ રેસ્ટોરન્ટ્સ એન્ડ અધર B2B બાયર્સ. જો છે ને B2B બાયર્સ માટે જ છે એટલે એન્ડ કન્ઝ્યુમર્સ એટલે આપણા સુધી નથી આવતું પણ એના જોડે જે અફિલિએટેડ છે રેસ્ટોરન્ટ્સ એ લોકોને આપે છે અને એની સિવાય બીજા રેસ્ટોરન્ટ્સ ને પણ સપ્લાય કરે છે. Where it sourced directly from farmer producer organization, trades and brands and supplies it to its customers. અત્યારે ખાલી 8 ઇન્ડિયન સિટીઝ માં છે with a warehousing capacity of 0.7 square feet. હા 7 million square feet serving 76,500 unique outlets. એ ખાલી 8 સિટીઝ માં છે તો હજી તો આ લોકો આને પણ એક્સપાન્ડ કરવા માટેના પ્લાન કરી રહ્યા છે એમ. હવે આવી જાય એના લાસ્ટ બિઝનેસમાં. હવે તને ખબર હોય તો આ ગોઈંગ આઉટ એન્ડ અધર્સ એટલે આમાં પણ એ લોકો અત્યારે થોડું એવું ધ્યાન આપી રહ્યા છે બટ આ એટલો પ્રોફિટેબલ નથી અત્યારે. તને ખબર હોય તો એને પેટીએમ પાસેથી આ ટિકિટ ને એન્ટરટેનમેન્ટ નું અક્વાયર કર્યું હતું ઝોમેટોએ. એ પોર્શન આખો તો આ એના માટે છે એમ. તો તું જોઈશ ને તો શું લખ્યું છે કે the dining out segment facilitates restaurants discovery table reservations and transactions across India and UAE. એટલે ડાઇન આઉટ માટે ટેબલ રિઝર્વેશન્સ ની એની ફેસિલિટી આપે છે. પછી અત્યારે 40 પ્લસ ઇન્ડિયન સિટીઝ માં છે. સેગમેન્ટ રેવન્યુ ઇન્ક્રીઝ બાય 170%. 170% થી આ સેગમેન્ટ નું રેવન્યુ વધ્યું છે ફિનાન્શિયલ યર 25 માં અને એનો ગ્રોથ 140% છે. એટલે આ એના સેગમેન્ટમાં એટલું રાઇઝ દેખાડે છે બટ ઓવરઓલ પ્રોફિટ જોઈશ ને તો આ સેગમેન્ટ નો એટલો બધો નથી કે આપણે હમણાં રેવન્યુ મિક્સમાં જોશું ને તો તને દેખાડીશું. એડિશનલી કંપની લોન્ચ ઝોમેટો લાઈવ પણ લોન્ચ કર્યું ઓફરિંગ ઇવેન્ટ ડિસ્કવરી ટિકિટિંગ એન્ડ ફૂડ ફેસ્ટિવલ્સ મ્યુઝિક કોન્સર્ટ્સ કોમેડી શોઝ જે અત્યારે જે નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે કોન્સર્ટ્સ અને બધી ટિકિટ્સ માટેનો તો એના માટે પણ ઝોમેટો એ ફિલ્ડમાં પણ આવે છે ધીરે ધીરે. એટલે ઝોમેટો એઝ અ બિઝનેસ તું જોઈશ તો બહુ જ ડાયવર્સિફાઈડ થઈ ગયો છે એમ અત્યારે. ખાલી ફૂડ ડિલિવરી માટે લિમિટેડ નથી. બસ અહીંયા એ જ કીધું છે પેટીએમ અને જે ટિકિટ ન્યુ કરીને એપ્સ છે એવા બધાને એક્વાયર કર્યા છે. પછી અહીંયા થોડી લખ્યું છે કે ડિસેમ્બર 24 માં એક જીએસટી ની ડિમાન્ડ મળી છે 402 કરોડની. અને ટોટલ ડેટ જે ફિનાન્શિયલ યર 22 માં 70 કરોડ હતી એ 25 ના ક્વાર્ટર 2 માં 1159 કરોડ જેટલી થઈ ગઈ છે. બટ આનું પણ રીઝન છે એ હું આને કનેક્ટ કરીશ જ્યારે આપણે બેલેન્સ શીટ સ્ટડી કરીએ ને હમણાં એટલે. ઓકે. ઠીક છે. હવે આ તો
કંપનીની એક્સપેક્ટેશન લખી છે કે 4 થી 5% માર્જિન એક્સપેક્ટ કરશે હમ ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ બ્લિંકિટ ને ગોઈંગ આઉટ બિઝનેસમાં. હમ હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ ફાઇનાન્શિયલ્સ ને રેશિયોમાં આવી જઈએ. હવે રેશિયો ના અહીંયા જોશે ને લોકો તો બહુ જ ઓવરવેલ્યુડ લાગશે કંપની, કારણ કે તું જોઈશ તો સ્ટોક પી 314 નો છે, એટલે એની EPS કરતા 314 ટાઈમ્સ વધારે વેલ્યુડ છે આ સ્ટોક એમ. પછી આપણે આપણા હર વિડીયોમાં પીજી રેશિયો કરીને વાત કરીએ છીએ, બરાબર, કે એ 1.5 અરાઉન્ડ હોવો જોઈએ, પણ આનો 19.6 છે. એટલે તું આ બધું કમ્પેર કર ને તો એમ જ લાગે કે ભાઈ બહુ જ ઓવરવેલ્યુડ છે ને હમણાં પ્રાઇસ ઘટીને 40-50 રૂપિયા થઈ જશે એમ. ખાલી ઓડિયન્સને એજ્યુકેટ કરવાનું કે જે આવા સ્ટોક્સ હોય ને ક્યારેય એના EPS પર ના મપાય, એ હંમેશા એના ગ્રોથ પર મપાય. એટલે ઝોમેટો છે, સ્વિગી છે, પછી આપણે આ ટ્રેન્ડ કરીને છે જે ઝુડિયો ની બ્રાન્ડ છે, એ બધા સ્ટોક્સ જોઈશ ને તો એ બધા હાઈ પીઈ પર જ ચાલશે, કારણ કે એનું રીઝન છે કે માણસો છે ને એના ફ્યુચર ગ્રોથ ને આમાં ડિસ્કાઉન્ટ કરે છે, ખાલી અત્યારના પરફોર્મન્સ ને નથી કરતા એમ. એ વાત અલગ છે કે ક્યારેક ઓવર ઓપ્ટિમિસ્ટિક થઈ જાય છે લોકો. એ તો હવે પ્રોઝ એન્ડ કોન્સ ફટાફટ કહી દઈએ. તે કીધું એમ ઓલમોસ્ટ ડેટ ફ્રી છે. પછી એક્સપેક્ટેડ ટુ ગીવ ગુડ ક્વાર્ટર, ઠીક છે. વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ઘટી ગઈ છે, 191 દિવસમાંથી 46 ડેઝ થઈ ગઈ છે. અને બાકી આ જે કોન્સ આપણે જે હમણાં સમજાયા છે કે ભાઈ બુક વેલ્યુ પણ વધારે છે અને માર્કેટ વેલ્યુ પણ વધારે પી પર ટ્રેડ કરે છે. પછી રિટર્ન ઓન ઇક્વિટી ઓછું છે, ઓબ્વિયસલી નેગેટિવ છે, ઓછું ક્યાં છે. અને અર્નિંગ્સ ઇન્ક્લુડ અધર ઇન્કમ ઓફ 944 કરોડ. એ તો એક વખત માટે જ હતું. બાકી અહીંયા એના પીયર કમ્પેરિઝન આપ્યા છે. સ્વિગી છે, પછી 197 એટલે પેટીએમ છે, જસ્ટ ડાયલ, મોબીક્વિક. એમાં વધારે જોવા જેવું નથી, કારણ કે એક્ઝેક્ટ બિઝનેસ નું એકચ્યુઅલી આ કેવું છે કે આની અંદર કોમ્પિટિશન આમ તમે ગણી જ ન શકો. આનું કોમ્પિટિશન ખાલી તમે સ્વિગી ગણી શકો અથવા તો 3-4 જે નવા આવ્યા છે, કારણ કે બાકી બધા બિઝનેસ છે આ તો ખાલી ઈ કોમર્સ માટે થઈને આને એકમાં મૂકી દીધું છે કે ઓકે ભાઈ એમ. હવે આપણે છે ને ફટાફટ P&L પર આવી જઈએ. તો તું અહીંયા P&L જોઈશ ને સાર્થક, તો અહીંયા તું જો તો સેલ્સ કોન્સ્ટન્ટલી વધે છે, અને અહીંયા તો તું જો તું ઇન ક્રોર્સ જ છે. 4000 crores થી ડાયરેક્ટ 7000 2023 માં, અને પછી 12000, અને અત્યારે 17000 નો ટ્રેલિંગ 12 months છે. એટલે કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ જોવા મળે છે. એક્સપેન્સ ઓબ્વિયસલી અત્યારે કેવું છે ઈ કોમર્સ તરીકે છે એટલે એડવર્ટાઇઝિંગ રેવન્યુ એનું વધારે જતું હોય તું જોઈશ તો. બાકી મટીરિયલ કોસ્ટ છે, અહીંયા આપણનો બ્રેકઅપ આપ્યો છે. કે સ્ટાર્ટિંગમાં કેપિટલ એક્સપેન્ડિચર વધારે હોય તો તું જો તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટના પર્સન્ટેજ વધારે છે, પછી ઘટતા જાય છે. એમ્પ્લોયી કોસ્ટ પણ સારી રીતે ઓપ્ટિમાઇઝ કરી છે એને, ઘટતી જાય છે. અને બાકી અધર કોસ્ટનું બ્રેકઅપ જોવું પડશે. એટલે ઓવરઓલ તું જોઈશ તો ઓપરેટિંગ પ્રોફિટ છે એ અહીંયા એકદમથી ઘટ્યો હતો, પછી પાછો 2022 માં વધી ગયો, 3 માં સ્ટેગ્નન્ટ, થોડું પોઝિટિવ હતું, પણ 4 માં માર્ચ ક્વાર્ટરમાં એ પોઝિટિવમાં આવી ગયો, અને અત્યારે તો એવું કહે છે કે અરાઉન્ડ 651 કરોડનો પ્રોફિટ છે ટ્રેલિંગ 12 મંથ્સનો. અને ઓપરેટિંગ માર્જિન્સ જે નેગેટિવ હતા, એ જેમ આપણે ઉપર બિઝનેસ મોડેલ જોયું કે 4 to 5% એનો એક્સપેક્ટેશન છે, તો એ તું અહીંયા જોઈ શકે છે કે ભાઈ 4% માર્જિન દેખાડે છે. પછી આ અધર ઇન્કમની જે વાત કરી, ઇન્ટરેસ્ટ ઇન્કમ ને આ ડેપ્રિસિએશન હોઈ શકે કે ભાઈ કઈ ચેન્જ ઇન મેથડ કરી હોય અસેટના વેલ્યુએશન માટે, એટલે આ 716 કરોડ જે છે એ ગણાય નહીં હમણાં. એટલે આપણે છે ને ઓપરેટિંગ માર્જિન ને ઓપરેટિંગ પ્રોફિટ જ ધ્યાનમાં લેવાનો.
અત્યારે નેટ પ્રોફિટ ને હમણાં માટે ઇગ્નોર કરીએ, કારણ કે આ જેમ કીધું જેમ 944 કરોડની એક્સેપ્શનલ આઇટમ છે અહીંયા. હમ 944 તો ના કહેવાય, એક્ઝેક્ટ તો 716 કરોડ જેવી છે. બરાબર, એટલે એ પ્રમાણે તું જોઈશ તો EPS થોડું વધ્યું છે. એટલે આમ તું જોઈશ ને તો જે બિઝનેસ પરફોર્મન્સ તું કહી શકે ને તો ઓપરેટિંગ પ્રોફિટ એ વધ્યો છે એવું નથી. એટલે જે પ્રમાણે સ્ટોક પડ્યો છે ને એનું ડિરેક્ટ રિફ્લેક્શન તને અહીંયા નહીં દેખાય, કારણ કે ફાઇનાન્શિયલ્સ તું એમ કહીશ કે સારા જ છે. બટ હવે આનું છે ને હું એક મારા લોજિક પ્રમાણે રીઝન કહું કે ઝોમેટો એટલો પડ્યો ને એ પછી અત્યારે એ 314 ના પીઈ ઉપર છે. બાકી તું પેલા જોઈશ ને તો એ 350 ના અરાઉન્ડ પીઈ પર હશે. બરાબર, તો હવે આમાં કેવું થાય કે જ્યારે લોકો એવું વિચારીને બેઠા હોય ને કે ભાઈ નહીં, હવે આના જે પ્રી રેવન્યુ ખર્ચા હતા એ બધા નીકળી ગયા અને હવે આ મોમેન્ટ થી એનું અર્નિંગ્સ એટલું આવવું જોઈએ મિનિમમ. હવે કેવું છે અહીંયા પોઝિટિવ થયું છે અર્નિંગ્સ તો જો, પણ લોકોની એક્સપેક્ટેશન જેટલું નથી થયું. એટલે શું કર્યું લોકોએ કે જે ભાઈ હાઈ પી પર ટ્રેડ કરતો હતો ને એને પાછું નીચે લઈ આવ્યા કે ભાઈ એનું એક્સપેક્ટેશન રિડ્યુસ કરી દીધું એમ. તો આમ જોવા જતો આ પોઝિટિવ છે તારું રિઝલ્ટ. એટલે આમ સ્ટોક પ્રાઇસ વધવી જોઈએ, પણ ઓલરેડી એટલી ઓવર વેલ્યુડ છે કે તું 300 ના પી પર ચાલતો તો એને એડજસ્ટ તો કરશે ને માર્કેટ આના એક્સપેક્ટેશન પ્રમાણે એમ. પ્લસ સ્વિગીનો આઈપીઓ આવવો ટાઈમે એટલે એ બધું એનું એડજસ્ટમેન્ટ આની અંદર આવે ને. એક્ઝેક્ટલી. અને પછી હવે તને બેલેન્સ શીટ દેખાડું તો આપણે અહીંયા જોયું હતું કે એનું બોરોઇંગ્સ વધે છે. બરાબર, કોન્સ્ટન્ટ કે અત્યારે 1159 થઈ ગયું છે. હવે એનું રીઝન છે કે એ લોકો આપણે જે કીધું ને કે ભાઈ ઝોમેટો ફૂડ ડિલિવરીમાં તો છે, પણ અત્યારે એના બ્લિંકિટના સ્ટોર્સ પણ વધારે છે. પછી જે હાઈપર પ્યોર જે માર્ટ કીધી છે એના માટે પણ બહુ સારા એવા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એના કારણે કેવું છે, તું ફિક્સ્ડ એસેટ જોઈશ ને એની તો અહીંયા જે 1404 હતી એમાંથી 6300 કરોડ, પછી 6400, અને હવે આ કેપિટલ એક્સપેન્ડિચર અહીંયા જ જાય છે. તો તું જોઈશ તો અરાઉન્ડ 8390 કરોડ ને ફિક્સ્ડ એસેટ્સ છે એની. એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે એ લોકો બોરોઇંગ્સ લે છે. તો ઓવરઓલ વેલ્યુ જે ઓવરઓલ વ્યૂ છે આ બેલેન્સ શીટ નો. બાકી રેશિયોઝ ને બધા તો ઠીક છે, એમાં કઈ એટલો બધો ચેન્જ નથી એક્સેપ્ટ વર્કિંગ કેપિટલ જે ઇમ્પ્રૂવ થયું છે. ખાલી સ્મિત એક વખત ખાલી ઉપર ઈપીએસ તરફ લઈ જાય છે ઓડિયન્સને, ખાલી એ જ સમજાવવું છે કે ઈપીએસ ની અંદર હું જે મોનિટર કરી રહ્યો છું ને તો કે ભાઈ ઈપીએસ જરા બતાવ લોકોને કે અહીંયા ખાલી 0.75 બતાવે છે, એટલે કે એનો મતલબ એવો નથી પર શેર ₹1 આવે છે. એ ક્યાંથી જર્ની કરીને આવ્યો છે ને એ હું નોટિસ કરું છું. -3000 -28,000 ભાઈ અહીંયા જો ઈ જ વીજ -70,000. એટલે કે ઈપીએસ સ્ટોકનો પર શેર તમે 70,000 રૂપીસના ઓલા અંદર હોય એ રિકવરી કરવી અને 0.75 પોઝિટિવ લઈ આવો, ન્યુટ્રલ લઈ આવો ને. કારણ કે મેં આવું જોયું છે સ્મિત કે ફ્લિપકાર્ટનું બિઝનેસ મોડલ પણ આવી જ રીતનું હતું કે ભાઈ એમને બ્રેક ઇવન પોઈન્ટ એ લોકોએ પ્રિડિક્ટ કરીને રાખેલો 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ. તો ઝોમેટોએ પ્રિડિક્ટ કરીને રાખેલું હશે ને, પણ તો એ પ્રિડિક્શન હવે એવું લાગી રહ્યું છે કે આવી રહ્યું છે ન્યુટ્રલ પોઈન્ટ ઉપર. એક્ઝેક્ટલી. હવે ફટાફટ રેવન્યુ મિક્સ બતાવી દઉં ઓડિયન્સને કે જે આપણે વાત કરતા હતા સેગમેન્ટ્સ ની. તો મેં જેમ કીધું એમ તું જોઈશ ને તો એના ફૂડ ડિલિવરી બિઝનેસ જે છે એમાંથી તો એને ખાલી 38% જ એનું ઓવરઓલ રેવન્યુ આવે છે ભાઈ. તો બાકીનું 40% ગણી લે તો 60% એવો બીજો બિઝનેસ છે કે જ્યાંથી એ રેવન્યુ લાવે છે. એમાંથી 31% અરાઉન્ડ હાઈપર પ્યોર છે, 25% 26% બ્લિંકિટ છે. હવે બ્લિંકિટ નું આ પોર્શન એ વધશે અને બાકીનું જે છે એ ક્વિક કોમર્સ છે, ડાઇન આઉટ, એટલે સોરી આ ડાઇન આઉટ છે. એટલે ઓવરઓલ રેવન્યુ આપણે ઝોમેટોને જે ખાલી ફૂડ ડિલિવરી બિઝનેસ કહીએ છે ને, ફૂડ ડિલિવરી નથી, એ બીજા પર પણ ડિપેન્ડ કરે છે ફેક્ટર્સ ઉપર એમ. લોકેશન વાઇઝ તો યસ ઓબ્વિયસલી ઇન્ડિયા જ હોય. હા,
લોકેશન હોય ઇન્ડિયા છે, બાકી 3.2% જેટલું UAE માંથી આવે છે. બાકી બસ એક જ વસ્તુ કે કંપની માટે અત્યારે પોઝિટિવ છે, પણ જે એક્સપેક્ટેશન માર્કેટની છે એટલું એનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ હમણાં નથી. બટ એ કેપિટલ એક્સપેન્ડિચર કરે છે. અત્યારે નવા બે બિઝનેસમાં એન્ટર થયું છે. હાઇપરપ્યોરમાં તો હતું જ, પણ એ જે ટિકિટિંગ ટૂલ જે આપણે કીધું એમાં છે, એ જે પેટીએમ પાસેથી એન્ટરટેનમેન્ટ બિઝનેસ લીધો છે, અને બાકી જો બ્લિંકિટ પર પણ વધારે ફોકસ રહેશે કંપનીનું તો સારા પ્રોસ્પેક્ટ દેખાય છે મને. કારણ કે ફાઇનાન્શિયલ્સ તો ઇમ્પ્રુવ થાય જ છે, ખાલી સ્ટોક ઘટવાનું રીઝન આપણે એવું કહી શકીએ કે ભાઈ ઓલરેડી ઓવરવેલ્યુડ હતું અને માર્કેટના એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ ના આવે એના માટે ઘટ્યો હોય. બટ આ એક પોઝિશનને આપણે ઓપોર્ચ્યુનિટી માની શકીએ ફાઇનાન્શિયલ્સ ના ફંડામેન્ટલ હિસાબથી. હવે હું તને બેટન પાસ કરીશ કે તું ટેકનિકલ હિસાબના પ્રમાણે કે ઓડિયન્સને એજ્યુકેટ કર કે ભાઈ આ સ્ટોક કઈ રીતના તને પ્રોસ્પેક્ટિવ દેખાય છે. 100%. ફર્સ્ટ થેન્ક યુ કે આપણે બધું બેલેન્સ શીટ ને બધું જોયું અને ક્લિયર વ્યૂ પોઈન્ટ આવ્યો. સાથે સાથે ખાલી એક જ વસ્તુ હું એડ કરવા માંગીશ બિઝનેસ મોડલની અંદર. જેવી રીતે તે કહ્યું ને કે બ્લિંકિટનું પોર્શન વધતું જશે, તો હું અત્યારે યુએની અંદર છું તો મને આઈડિયા છે. અહીંયા એપ્લિકેશન છે નૂન કરીને, એ નૂનની અંદર સેમ બિઝનેસ મોડલ ફોલો થાય છે. એ નૂન એપ્લિકેશન ફૂડ બિઝનેસની અંદર પણ છે અને 15 મિનિટ્સ ડિલિવરીની અંદર પણ છે. હવે તું માનીશ, અહીંયા પોતે હું વીકની અંદર એક વખત રવિવારે બહારથી જ્યારે જમવાનું મંગાવું ત્યારે હું નૂન ફૂડ યુઝ કરું છું, પણ વીકની અંદર 2 વખત નૂન 15 મિનિટ યુઝ કરું છું. વોટર સપ્લાયથી માંડીને બધી વસ્તુ. એટલે આ સેગમેન્ટનું જે ફ્યુચરિસ્ટિક છે ને ફંડામેન્ટલી, એ મને થોડું વધારે જ સારું લાગી રહ્યું છે. પણ ઓડિયન્સને કે ઝડપથી કોઈ આપણે ડિસિઝન નથી લેવું. આ વખતે જો ઓડિયન્સે નોટિસ કરેલું હશે ને તો આપણે શેર હોલ્ડિંગ પેટર્ન કે એ કોઈ વસ્તુ છે ને બતાવેલી જ નથી. એનું કારણ છે કે એ ટેકનિકલી એવી રીતે કનેક્ટ થઈ છે બહુ સરસ રીતે. મારી સ્ક્રીન દેખાય ને એટલે મને કહેજે ને. હા, વિઝિબલ છે સ્ક્રીન સાથે. ઓકે, તો પહેલા તો બધાને કે જે પ્રમાણે મહેનત છે હવે આ વખતે છે ને થોડું ટેકનિકલ એનાલિસિસને ડિટેલની અંદર લઈ જવાની વાત છે. એ સિમ્પલ એટલા માટે થઈને કારણ કે સ્મિત કેવું છે કે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વસ્તુઓ દેખાઈ રહી છે આની અંદર. કઈ રીતે? તો કે ઇનિશિયલી છે ને મેં આ વખતે આઈપીઓ પ્રાઇસથી બહુ સરસ મજાનો એનાલિસિસ કરવાનો એક ટ્રાય કરેલી છે. હવે એવરેજ ટ્રુ રેન્ટ છે ને 36 રૂપિયા છે. જેવી રીતે રેગ્યુલરલી જોઈએ છે કે ભાઈ એક મહિનાની અંદર તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને સ્ટોકની અંદર, તો તમારે એક આઈડિયા રાખવો જોઈએ કે ભાઈ આ સ્ટોક છે ને 36 રૂપિયા ઉપર ને 36 રૂપિયા નીચે, એ કદાચ 40 રૂપિયા આપણે રાઉન્ડ ફિગર પકડી લઈએ. એટલે કે ભાઈ તમે 200 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય તો એ સ્ટોક 240 જઈ શકે છે ને 200 નીચે 160 સુધી આવી શકે છે. આટલી મોમેન્ટમ આટલા લોસ માટે અથવા તો આટલા પ્રોફિટ માટે જો તમારો માઇન્ડ સેટ હોય તો એ જ પ્રમાણે કરવું જોઈએ. સેકન્ડ વસ્તુ, આપણે ઓલવેઝ જોઈએ છીએ મંથલી ચાર્ટને આપણે ફોલો કરીએ છીએ, તો મંથલી ચાર્ટ છે અહીંયા. હવે અહીંયા સ્ટાર્ટિંગથી મેં છે ને એકદમ સરસ મજાની કેન્ડલ્સ પ્રમાણે છે ને એનાલિસિસ રાખેલું છે. આપણે ઇનિશિયલી છે ને સ્ટડી કરીએ. એક મિનિટ હો, થોડું. હા, આ છે ને આઈપીઓ નો ચાર્ટ છે. ઓકે, આઈપીઓ થી એકદમ સરસ મજાનું ચાલી રહ્યો હતો. જે ફર્સ્ટ એર દેખાઈ રહી છે ને, તો ભાઈ જુલાઈ મહિનાની અંદર આઈપીઓ આવેલો છે, જુલાઈ 21 થી, ત્યારથી લઈ અને છે ને ડિસેમ્બર સુધી. પણ ડિસેમ્બરની અંદર એવું તો શું થયું કે ડિસેમ્બરની અંદર સ્ટોકે આટલું બધું નીચેની બાજુ કરેક્શન આપવું પડ્યું કે એક મહિનાની અંદર કે ઓલમોસ્ટ એના હાઈ ઉપર 156 આજુબાજુમાં હતો, અને ત્યાંથી એ કોન્સ્ટન્ટ આવીને સીધો 90 રૂપીસ ઉપર રોકાણો. એટલે કે ઓલમોસ્ટ 60 રૂપીસની મુમેન્ટમ નીચેની બાજુ આપવી પડી. તો એનું ફર્સ્ટ ફોરમોસ્ટ રીઝન બનીને આવતું હતું કે છે ને ઝોમેટોની અંદર લોક ઇન પિરિયડ વાળા ઇન્વેસ્ટર્સ હતા કે આટલા સમય સુધી તમારા સ્ટોક છે એ લોક રહેશે અને એના પછી તમે પબ્લિકમાં સેલ કરી શકશો. તો પેલું ઈ આવતું હતું. પ્લસ તમે છે ને જાન્યુઆરી 2022ની અંદર ન્યૂઝ છે ને સ્ટડી કર્યા તો કે ભાઈ ફેડ રેક અમેરિકાની અંદર જે ઇન્ફ્લેશનનો પ્રભાવ હતો ને, તો એના લીધે શું થઈ રહ્યું હતું, ઓલમોસ્ટ આખું માર્કેટ ડિસ્ટર્બ થઈ રહ્યું હતું. અને આખું માર્કેટ ડિસ્ટર્બ થઈ રહ્યું હતું ને, તો સ્માર્ટ ઇન્વેસ્ટર શું કરતા હતા કે ભાઈ જ્યાં ન્યૂ એજ કંપની કહેવાતી હતી. હવે ન્યૂ એજ કંપની કઈ રીતે? તો કે ભાઈ નાઇકા, પેટીએમ, ઝોમેટો આ બધી ન્યૂ એજ કંપનીઝ હતી એ ટાઈમે. તો લોકો એમાંથી ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરતા હતા સેફ ઇન્વેસ્ટમેન્ટ બાજુ, રિલાયન્સ છે કે ભાઈ બ્લુ ચીપ કંપનીઝમાં. હવે પ્રોફિટેબિલિટી વાળું તે મસ્ત સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું કે જેવી રીતે આપણે ઈપીએસ જોયો આ જ ટાઈમ પીરિયડની અંદર, તો કે ભાઈ 30,000 થી 70,000 સુધી પણ નેગેટિવ જઈ રહ્યો હતો.
એટલે કે બધી રીતે આનું ઇમ્પેક્ટ આવી રહી હતી. આ એનું એક કારણ બનીને આવતું હતું. ત્યારથી એનું સેલિંગ પ્રેશર કોન્સ્ટન્ટ ચાલુ રહ્યું. તો છેક એ આવી ગયો ઓગસ્ટ 2022 સુધી, એટલે કે ઓલમોસ્ટ જોવા જઈએ તો 6 થી 7 મહિના સ્ટોકે ઘણી રિકવરી આપવાની ટ્રાય કરી, પણ ત્યાં સુધી એટલું એની રિકવરી આવે એવું પ્રોબેબિલિટી જ નથી. વર્લ્ડ માર્કેટ એવું ચાલી રહ્યું હતું, ઈ કોમર્સ બિઝનેસ એવું ચાલી રહ્યું હતું. આ એક નાનકડું એવું કન્ક્લુઝન હતું. પછી જ્યારે હવે આ પીરિયડની અંદર તમે જોશો ને તો ટેકનિકલ ઇન્ડિકેટર જેને ખબર હોય ને, RSI ઓવરસોલ્ડ હતો. એટલે અહીંયા તો પબ્લિકે આવવાનું જ હતું. એક વસ્તુ બહુ સમજવી જરૂરી છે સ્મિત, કે જેવી રીતે તે વાત કરી કે ભાઈ 350 PE હોય અને 350 PE ઉપર જ્યારે ઓવરવેલ્યુડ, હવે એની એક્સપેક્ટેશન માણસોની ઘટે તો સ્ટોકનો પ્રાઇસ ઘટવાનો છે. તો આ 45 રૂપીસની આજુબાજુમાં તો બહુ સરસ મજાનો PE હતો એનો. એટલે કેવું હતું કે આની અંદર તો જે સ્માર્ટ ઇન્વેસ્ટર હતા, જે લોકો સમજદાર હતા, આપણે પણ કેવું હતું કે મને હજી યાદ છે કે 65-70 રૂપિયાની આજુબાજુમાં લોકોને રાડો નાખીને કહેલું હતું કે ભાઈ આ લેવા જેવો છે હવે. કારણ કે એક કંપની બંધ તો ન થઈ ને, મેનેજમેન્ટ ચેન્જ થાય. બટ આવું સરસ મજાનું બિઝનેસ મોડલ, તમને ખબર છે કે તમે પોતે ઝોમેટો કરો છો, આજુબાજુના રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોના આટલા ડિલિવરી અને લાલ ટી શર્ટ તો ફેમસ થઈ ગયું હતું ઝોમેટોનું, પ્લસ એવી ટેગલાઇન્સ કે જે તમને એટ્રેક્ટિવ લાગતી હતી કે ભાઈ સિંગલ લોકો એમ કહેતા હતા કે ઝોમેટો જ ખાલી અમારી સાથે પ્રેમ કરે છે. તો હવે આ સ્ટોક તો તમારે લેવો જોઈએ ને, તો ઠીક છે. હવે એનાથી સેકન્ડ એનાલિસિસ એ આવ્યું, ઓકે ભાઈ ઇનિશિયલી જે પડ્યો એ પડ્યો. હવે અહીંયાથી તું જોઈશ ને સ્મિત, તો કોન્સ્ટન્ટ અપરાઇઝ મોમેન્ટમ છે, રાઈટ? હવે આ કોન્સ્ટન્ટ અપરાઇઝ મોમેન્ટમ છે ને એનું સિંગલ કારણ છે, અને એનું અપરાઇઝ મોમેન્ટમનું ટેકનિકલ પ્રમાણે જોવો તો ટોટલ આ મંથલી ચાર્ટ જોઈ રહ્યા છે તો ટોટલ 21 મંથમાંથી 18 મંથ પોઝિટિવ ક્લોઝ થયું. 18 મહિના પોઝિટિવ ક્લોઝ આપવું એટલે બહુ મસ્ત વાત છે. અને એમાં પણ કેવું છે ખબર તને, કે જેવી રીતે તે વાત કરી કે 185 આજુબાજુની અંદર તો છે ને, પહેલી વખત જ્યારે હવે અહીંયા છે ને થોડી માઇનર ડિટેલ છે, અહીંયા થોડું ધ્યાન આપજો. ઓકે, હું તમને ધીરે ધીરે ટાઈમલાઈન પ્રમાણે લઈ જાઉં છું આગળ. હવે આપણે અહીંયા વાત કરી કે ભાઈ ઓકે ભાઈ કે 2023 આવી ગયો, કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ડિસેમ્બરની અંદર અથવા તો જાન્યુઆરી 2022 લઈને તમારું ઓલમોસ્ટ છે ને 23 હાફ આવી ગયું. ત્યાં સુધીમાં તમારી થોડી ઘણી રિકવરી આવી. નાઉ લેટ્સ સે ફર્સ્ટ સેલિંગ આવ્યું મે 2024. હવે મે 2024 જ્યારે સેલિંગ આવ્યું ને, તો સેકન્ડ કેન્ડલ ઉપર નજર કરજો, એની વીક આવી ગઈ છે અહીંયા નીચેની બાજુ. એ ઓલમોસ્ટ સ્ટોક પ્રાઇસ 145ની આજુબાજુમાં આવી ગયો, પણ તો અહીંયાથી રિકવરી જો એ નહીં મંથની અંદર. એટલે કે અહીંયા પણ જે બાઇંગ થયું ને મ્યુચ્યુઅલ ફંડનું, એ એટલું સોલિડ વાળું બાઇંગ થયું કે પહેલો આપણો સપોર્ટ છે ને, હજી જેમને સાંભળવું એને કે ભાઈ ઓકે, જેને પહેલો સપોર્ટ હોય ને ઝોમેટોનો નીચેની બાજુ તો 145. જો મારા જેવો ઇન્વેસ્ટર હોય ને તો 145નો ભાવ અત્યારે મને દેખાય ને, પોસિબલ છે કે નહીં તો ફ્યુચર કહેશે, પણ જો 145નો ભાવ દેખાય ને તો અત્યારે હું મારા આંખ બંધ કરીને હું હવે એવી રાહ નહીં જોઉં કે નીચે 45 ઉપર આવે. પણ મારા પ્રમાણે 145નો ભાવ પરફેક્ટ મજાનો નીકળીને આવે છે. ઓકે, પછી એના પછી એ સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ આવી. હવે જોવાનું એ છે કે સપ્ટેમ્બર 2024 આવતા અહીંયાથી 300 રૂપિયા ઉપર એને 2 વખત રિજેક્શન લીધું. આ પ્રાઇસ એનાલિસિસ નીકળીને આવે છે કે 145 આવ્યો તો નીચેથી 45 થી 145 ઉપર આવે છે, છતાં ત્યાં બાઇંગ થાય છે અને ત્યાંથી પણ ઓલમોસ્ટ ડબલ થાય છે 300 રૂપિયા. હવે આનું શું રીઝન નીકળીને આવે છે ખબર છે? કે એના છે ને ડિસઅપોઇન્ટિંગ Q3 ફાઇનાન્શિયલ્સ છે ને, એમાં એવું હતું સ્મિત કે જે લોકો સમજી ન શક્યા. તે કેવું કીધું કે ફાઇનાન્શિયલ પોઝિટિવ આવી રહ્યા છે, બટ પ્રોબ્લેમ શું હતો કે એના બિઝનેસ શિફ્ટ કરી રહ્યું છે. પણ એ શિફ્ટિંગ બિઝનેસ છે ને, લોકોને એ બિઝનેસ મોડલ સમજાતો જ નથી. એટલે આ એક રેવન્યુ મિક્સની અંદર એને તકલીફ આવીને કે ભાઈ ઓકે, ઝોમેટોની ફૂડ ડિલિવરી બંધ થાય છે ને ઝોમેટોની, એટલે એને મતલબ શું થઈ ગયો, ખલાસ, સેલ કરો. અને 300 ઉપર 2 વખત રિજેક્શન આવ્યું. આનું ફર્સ્ટ રીઝન છે. પછી તો કે ભાઈ હા, ઇન્ટેન્સિફાઈ કોમ્પિટિશન ઇન ક્વિક માર્કેટ. હવે કેવું થયું કે ક્વિક માર્કેટ એટલે કે ભાઈ આ ટાઈમ પીરિયડની અંદર, એટલે કે ડિસેમ્બર 2024ની અંદર સ્વિગીએ પોતાનું ડ્રાફ્ટ ટ્રેડરિંગ પ્રોસ્પેક્ટસ ચાલુ કરી દીધું હતું ફાઇલિંગ કરવાનું. અને એકચ્યુઅલી આ ટાઈમ સુધીમાં તો અપોલોજીસ, આ ટાઈમ સુધીમાં તો એનો IPO આવી ગયો હતો સ્પેસિફિકલી, પણ સપ્ટેમ્બરની આજુબાજુમાં સ્વિગી છે એ માર્કેટની અંદર IPO લાવી રહી છે એવું આવી ગયું હતું માર્કેટની અંદર. એટલે કે એનું કોમ્પિટિશન વધવાનું હતું એવું લાગી રહ્યું છે. હાલો કોઈ વાંધો નહીં, આપણે અહીંયા સુધી પણ હજી ટેકનિકલ એનાલિસિસ. હવે અહીંયા જોવાનું એ છે કે જ્યારે 300 ઉપર 2 વખત પ્રાઇસ રિજેક્શન થઈને, તો જાન્યુઆરી 2025, એટલે કે હું લેટેસ્ટ વાત કરી રહ્યો છું. લેટ્સ ફોરગેટ કે આપણે પાસ્ટ હિસ્ટ્રી છે ને એ ભૂલી જઈએ, બટ અત્યારની લેટેસ્ટ વાત કરું છું કે આ જાન્યુઆરીની અંદર 3-4 રીઝનના લીધે છે ને સેલ આઉટ આ દેખાઈ રહ્યું છે. એક તો માર્કેટ કન્ડિશન્સના લીધે ગ્લોબલ માર્કેટ કે FII લોકો પાછા જાય છે, ફર્સ્ટ વસ્તુ.
સેકન્ડ વસ્તુ શું દેખાઈ રહી છે તો જેવી રીતે વાત થઈ કોમ્પિટિશન, તો ભાઈ ખાલી એક બ્લિંકિટ જ નથી, ઇન્સ્ટામાર્ટ છે, ઝેપ્ટો છે, ફ્લિપકાર્ટ છે, પ્લસ બિગ બાસ્કેટ છે, પ્લસ જીઓ માર્ટ છે. એટલે એવું નથી કે આ એનો સેગમેન્ટ છે કે જે બ્લિંકિટનું રેવન્યુ ઇન્ટરનલી વધે છે, પણ એની સામે કોમ્પિટિશન પણ એટલી જ છે સામે, અને ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. તો કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બટ સ્ટીલ મારા પ્રમાણે એ ઓપિનિયન આવે છે કે અત્યારે હું તમને એક મિનિટ, થોડી સ્ક્રીન વિઝિબલ થાય ને એ રીતે કરું. અત્યારે ક્લિયર કટ એનાલિસિસ આવી રહ્યું છે સ્મિત, કે જો મારા પ્રમાણે કોઈ મને પૂછે ને તો અત્યારે અત્યારે 215 ઉપર સ્ટોક ચાલી રહ્યો છે. તો ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પેપર ટ્રેડિંગ, આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી આપતા. પેલું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ તો તમારે આખું બંધ કરીને 185 ની આજુબાજુમાં આવે ને, અથવા તો 185 થી લઈને હું તમને 250 સુધીની છૂટ આપું છું. 185 થી 250 સુધીની રેન્જની અંદર ગમે ત્યારે હોય ને તો થોડા સમયે એવરેજ આઉટ કરવો જરૂરી છે ઝોમેટોને. એનું એક કારણ છે કે 56% માર્કેટ શેર છે, પ્લસ એનું જે મેનેજમેન્ટ છે એ સ્વિગી અને બાકી બધાના અધર કોમ્પિટિશનની સામે છે ને સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે, અને એ આ જ બિઝનેસ મોડલથી ઊભો થયો છે. ફોર એક્ઝામ્પલ જીઓ માર્ટ છે, તો ભાઈ જીઓ માર્ટ તો રિલાયન્સનું એક વેન્ચર છે, પણ આ તો પોતે હોલેન્સોલ એક પોતાની કંપની છે, એટલે આ પોતાની અંદરથી ડૂબવા નહીં દે કંપની વાળાને. ઓકે ઠીક છે, એની નીચે જેમ કે ભાઈ ઓકે મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું 185 અથવા તો અત્યારે 215 ની પ્રાઇસ ઉપર અથવા તો નીચે, તો એવરેજ આઉટ ઝોન પણ સરસ મજાનો નીકળીને આવે છે કે 145 થી 185. કે ભાઈ આ એવરેજ આઉટ ઝોન છે બહુ સરસ મજાનો. એનું રીઝન પણ કીધું કે આ જગ્યા ઉપર જે બાઇંગ થયેલું છે સોલિંગ, કારણ કે પહેલી વખત ઓલમોસ્ટ 10-12 મહિના પછી સેલ આઉટ આવ્યું, એક આખો મહિનો નેગેટિવ ક્લોઝિંગ આપ્યું. તો એનું ઓલવેઝ માર્કેટ છે ને આવી જ રીતે ચાલે કે એના પછીના મહિને સેલ આઉટ આવવાનું કમ્પલસરી હતું, પણ એ સેલ આઉટ આવ્યું તો એની સામે એટલું જ સરસ મજાનું બાઇંગ થયેલું છે, એટલું જ સરસ મજાનું અપાવેલું. એટલે આ બે સપોર્ટ તો ક્લિયર નીકળીને આવે છે. એટલે મારા મત પ્રમાણે તો હવે રેઝિસ્ટન્સ પછીની વાત કરીએ કે ઓકે વાંધો નહીં કે ભાઈ હવે અહીંયાથી ટાર્ગેટ શું આવે છે, તો 300 રૂપિયાનો જ્યારથી છે ને સેલ આઉટ કરવાનો ચાલુ થયો ને તો પહેલી વખત એ છે ને રોકાણો સીધો 221 રૂપિયા ઉપર. પણ હું 221 ને રેઝિસ્ટન્સ નહીં ગણું, કારણ કે નોર્મલી એવું હોય છે કે જે જગ્યા ઉપર સપોર્ટ હોય ને એ રેઝિસ્ટન્સ કન્વર્ટ થાય. 1, 2, 3 કોન્સ્ટન્ટ 3 મહિના સુધી સેલ આઉટ થવાની ટ્રાય કરીને એ જગ્યાએથી પાછું રિકવરી આપીને તો શું થયું કે પહેલા 3 મહિના સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, આ 3 મહિના હતો સપોર્ટ હતો 241 રૂપિયાનો. ઓકે, હવે જ્યારે 241 રૂપિયાનો સપોર્ટ તોડ્યો ને સ્મિત, તો જો પાછો જ્યારે પછીના મહિને 241 રૂપિયા આવ્યું ને તો ત્યાંથી જ સેલ આઉટ આવ્યું. એટલે કે હવે 241 રૂપિયાનું છે ને એ એનું રેઝિસ્ટન્સ છે ઉપરની બાજુ. એટલે કે તમે 215, 220, 225 આ જે કોઈ પણ ભાવ ઉપર તમારે એક્યુમ્યુલેટ કરવો હોય તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. 245 થી જ્યારે ઉપર જશે ને ત્યાર પછી સીધો ટાર્ગેટ આવે છે 283 રૂપિયાનો, અને 283 રૂપિયાનો ટાર્ગેટ આવે છે. એના પછીનો કોઈ ટાર્ગેટ આવતો હોય ને તો કે આ તો એનું લાઈફ ટાઈમ હાઈ તો એનું રેઝિસ્ટન્સ રહેવાનું જ છે. અને એના પછી એક્સિસ સિક્યોરિટીઝ વાળાએ સ્ટડી કરીને આપેલો ટાર્ગેટ કે ઓલમોસ્ટ 360 રૂપિયાનો ભાવ અહીંયાથી, ખાલી એના ફ્યુચર પ્રિડિક્શન ને જોઈને. હવે એટલે અમુક જે મ્યુચ્યુઅલ ફંડ છે કે છે અરાઉન્ડ 360 to 400 સુધીના ટાર્ગેટ આપેલા છે. હા, હવે તો કે એક મિનિટ હો, ઓકે ઠીક છે. હવે તો કે નેગેટિવ પોઈન્ટ ઉપર વાત કરીએ આપણે. નેગેટિવ પોઈન્ટ ઉપર આ છે ને થોડી સ્ટ્રેટેજી બિલ્ડર છે. હવે આની અંદર હું એટલું ડિટેલમાં નહીં લઈ જાઉં ટેકનિકલમાં. હવે મેઇન આપણે છે ને જેવી રીતે વાત થઈ કે લોકોને એ આઈડિયા જ નથી અમુક વસ્તુ કે નેગેટિવ પોઈન્ટ શું છે ઝોમેટોનો. ફ્યુચર બેઝડ ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જોઈએ, પણ મારા પ્રમાણે આ એક નેગેટિવ પોઈન્ટ આવે છે. ખાલી એક જ સિંગલ નેગેટિવ પોઈન્ટ. કોઈ મને ઝોમેટો વિશે પૂછે ને તો આનાથી મોટો એક નેગેટિવ પોઈન્ટ મારા મતે નથી. કઈ રીતે? તો કે ભાઈ ઝોમેટોનો કરંટ પ્રાઇસ છે 216. આપણે ઓલવેઝ છે ને સ્ટાર્ટિંગની અંદર શેર હોલ્ડિંગ પેટર્નને સ્ટડી કરીએ છીએ. બટ લેટ્સ ગો કે હવે આપણે અત્યારે જોઈએ તો ઝોમેટોની અંદર પ્રોમોટર અને પ્રોમોટર ગ્રુપનું શેર હોલ્ડિંગ પર્સન્ટેજ છે 0. એટલે લોકોને કન્ફ્યુઝન થશે કે યાર કોઈ શેર હોલ્ડર જ નથી શું છે? પ્રોમોટર ને પ્રોમોટર હોલ્ડિંગ નથી. પ્રોમોટર એટલે કે જે વ્યક્તિ પોતે માલિકનો ધંધો હોય એ નથી. પબ્લિકનું શેર હોલ્ડિંગ છે 93%.
અને આ સૌથી મોટામાં મોટો નેગેટિવ પોઈન્ટ છે. આની અંદર ક્લિયરલી લખેલું છે કે ઝોમેટો ઇઝ અ પ્રોફેશનલી મેનેજ્ડ કંપની એન્ડ ડઝ નોટ હેવ એની આઈડેન્ટિફાયેબલ પ્રમોટર્સ. એટલે કે એને બેક કરવા માટે થઈને એવું કોઈ કહી જ ન શકે કે આ મારો પોતાનો ધંધો છે. હવે તો લોકોને તો ડર લાગશે કે હાય 100% જો પબ્લિકની પાસે હોય તો હવે એને મારે ઇન્વેસ્ટ કરવું કે નહીં આની. આ સ્ટીલ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કારણ કે આપણા ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ છે એનો ટોટલ પોર્શન આવે છે 16%. નિપોન લાઈફનું છે, પછી યુટીઆઈ છે, એસબીઆઈ ફ્લેક્સિકમ છે, એક્સિસ છે, કોટક છે, આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે. ઓકે, સો દેટ મીન્સ કે ટોટલ ચાલો આપણે બોડી કોર્પોરેટ ગણીએ કે ભાઈ સબ ટોટલ વન ઉપર ધ્યાન આપશો ને તો 20%, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ્સ 20% છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. સ્મિત, અહીંયા બહુ શોકિંગ હતું મારા માટે કે ફોરેન પોર્ટફોલિયો કેટેગરી ઇન્વેસ્ટમેન્ટ છે 1341, એટલે કે 1341 જણા છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે ફોરેન એફપીઆઈ કેટલું છે જો તો ખરા 41%. એટલે કે શું ખરેખર આપણા દેશના લોકોને જેટલો વિશ્વાસ નથી એટલો તો ફોરેનના લોકો કરે. એમાંય ખાસ જોતું જે જગ્યા ઉપર ખરેખર આ મોડલ સક્સેસફુલ જાય છે, જેમ કે કુવૈત એટલે કે જીસીસી કન્ટ્રીઝ. મને ખબર છે યુએઈ અંદર આ સક્સેસફુલ બિઝનેસ મોડલ છે. તો કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઓથોરિટી છે જે એને 1%નું ઇન્વેસ્ટમેન્ટ છે. ગવર્મેન્ટ ઓફ સિંગાપુર, વુડ યુ બિલીવ ઇટ કે 1.37% ગવર્મેન્ટ ઓફ સિંગાપુર, અને કેમાસ ઇન્વેસ્ટમેન્ટ કરીને છે કંપની. ઓકે, 1.74, એટલે કે ટોટલ સબ ટુ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા 47% છે. એટલે ઓલમોસ્ટ એવું ન થઈ જાય કે ક્યાંક સબસિડરી બની જાય ફોરેનની, ભલે આ તો એક ઇન્વેસ્ટર નથી એટલા માટે થઈને, બાકી ઓલમોસ્ટ બધું ફોરેનનું જ છે. અને એમાં 20% ઉપરની બાજુ તમે બતાવતા હોય. હવે આપણે આવીએ કે ભાઈ આપણા થંબનેલની અંદર જે ભાઈનો ફોટો છે એની અંદર વાત કરીએ તો દીપેન્દર ગોયલ 3.83%. આટલી મહેનતથી આ એક છે ને ઇન્ડિયન પ્રમાણે જોવા જાય ને કે જ્યારે વેન્ચ્યુઅર કેપિટલ અથવા તો તમને ઇનિશિયલ બેઝિસ ઉપર ફંડ મેનેજમેન્ટ ન ફાવે ને તો આ ફાયદો ઉપાડીને વયા જાય. કે સ્ટાર્ટિંગમાં જ્યારે એને ફંડની રિક્વાયરમેન્ટ હોય તો એટલા બધા શેર્સ અલોટ થઈ જાય કે છેલ્લે અલ્ટિમેટલી કંટ્રોલિંગ પાવર છૂટી જાય. તો ઓનલી 3.83%. ઓકે, હાલ પછી તો કે રેસિડન્સ ઇન્ડિવિજ્યુઅલ અપ ટુ 6%, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ્સ પણ નથી, ઓનલી મ્યુચ્યુઅલ ફંડ્સ અને મોટી પાર્ટીસ જ છે. હવે હું તને એક ઇન્ટરેસ્ટિંગ ડેટા બતાવું. જે ટોટલ શેર્સ છે ને એમાં જો નંબર ઓફ શેર હોલ્ડર્સ જોઈએ આપણે, બરાબર, 25,20,803, એટલે કે ટોટલ 25 લાખ શેર હોલ્ડર્સ જ છે. ઓકે, હવે આપણને મગજની અંદર શું આવે કે ભાઈ 25 લાખ શેર હોલ્ડર્સ છે. 25 લાખની અંદરથી હું એક ફિગર ખાલી માઇનસ કરી નાખું ને તો કે ભાઈ 24,80,940 એટલા ઇન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડર્સ છે. એટલે કે તું આ બે ફિગરને માઇનસ કરીશ ને તો ઓલમોસ્ટ કંટ્રોલિંગ સ્ટેક, ઝોમેટોનો કંટ્રોલિંગ સ્ટેક 39,000 શેર હોલ્ડર્સ પાસે છે. અને 39,000 શેર હોલ્ડર્સ પાસે કંટ્રોલિંગ સ્ટેક હોવો ને એ કેટલી હાર્ડશીપની વાત છે. હવે ફોર એક્ઝામ્પલ, જેને નોલેજ ન હોય એના માટે કહી દો કે ભાઈ બોર્ડ મિટિંગ જે તમારે પાસ કરવી હોય ને કે ભાઈ કોઈ પણ રિઝોલ્યુશન પાસ કરવું હોય તો મેજોરિટી ઓફ શેર હોલ્ડર્સ પાસ કરી શકે. યાર તું આની અંદર સ્મિત મેજોરિટી ઓફ શેર હોલ્ડર્સ કઈ રીતે નક્કી કરીશ? બધા મ્યુચ્યુઅલ ફંડ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે ઝોમેટોનું નામ ચેન્જ કરવા માટે બોર્ડે અપ્રુવલ આપી દીધી, બોર્ડ ઓફ ડાયરેક્ટરે, કે ભાઈ હા ઓકે અમે ઝોમેટોનું નામ ચેન્જ કરવા માંગીએ છીએ. ઓકે, બટ એ તો શેર હોલ્ડર્સની ઓથોરિટી છે પાસ કરવું. તો શેર હોલ્ડર્સની ઓથોરિટી એમને ઇટરનલ બોર્ડ ઓફ ડાયરેક્ટર તો 6-7 જણા હોય, એમણે કહી દીધું કે અમારે પાસ કરવું છે. બટ ક્વેશ્ચન ઇઝ હવે તો કે ભાઈ હવે 39,000 શેર હોલ્ડર્સમાંથી હું મેજોરિટી ઓફ શેર હોલ્ડર્સને મનાવી શકીશ કે નહીં? આ એક નેગેટિવ પોઈન્ટ છે ને, ગજબવાળો નેગેટિવ પોઈન્ટ છે કે યાર તમારી પાસે તમારો કંટ્રોલિંગ સ્ટેક જ નથી. અને કંટ્રોલિંગ સ્ટેક ન હોવા છતાંય હવે બીજો મેજર પોઈન્ટ, આની નાની ખાલી રિલેટેડનો પોઈન્ટ છે સ્મિત, કે સેબીની અંદર એવો રૂલ છે કે બ્લોક ડીલ થાય કોઈ પણ વસ્તુની. હવે હું તને એમ કહું કે સેબીની અંદર એવો નિયમ છે કે 10 કરોડથી વધારેના તમે શેર કોઈને વેચો ને તો 10 કરોડથી વધારેના શેર વેચો તો તમારે એને ઓપન માર્કેટની અંદર ન વેચી શકો. બાકી પ્રાઇસની અંદર બહુ મોટી ફ્લક્ચ્યુએશન આવી જાય તો તમારે કમ્પલસરી બ્લોક ડીલ કરવી પડે સામસામે પાર્ટીએ બેસીને. અને એના માટે છે ને સ્ટોક માર્કેટની અંદર 9:15 લઈને 9:45 કે 9:50 સુધીનો ટાઈમ પીરિયડ હોય. ત્યારે તમારે જોઈ લેવું કે ન્યૂઝની અંદર ઓલવેઝ બ્લોક ડીલ્સ આવતી હોય છે. હવે આ બ્લોક ડીલ્સ આવે એનો કોઈ વાંધો નથી, પણ વસ્તુ એ છે કે ઝોમેટોની અંદર ઓલમોસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કેટલા બધા છે યાર. તો મ્યુચ્યુઅલ ફંડવાળા ક્યારેક ને ક્યારેક 1%-2% તો શેરની સ્ટેબિલિટી જ નથી. હવે માની લે કે કાલ સવારે સીધા ન્યૂઝ આવી જાય કે ભાઈ ઓકે
એક મ્યુચ્યુઅલ ફંડે સીધા 10 કરોડ શેર વેચ્યા ઝોમેટોના, તો એનો મતલબ કે પબ્લિક તો પેનિકમાં આવવાની છે ને. પબ્લિકને તો એ ખબર જ નથી કે ટોટલ 960 કરોડ શેર્સ છે, એમાંથી 10 કરોડ શેર્સ વેચે છે. એ તો મ્યુચ્યુઅલ ફંડના ખાલી 1% કે 2% છે. બટ આ બધી વસ્તુને લીધે સ્ટોક પ્રાઇસની અંદર ઝોમેટોનું ફ્લક્ચ્યુએશન આવવાનું કારણ ખાલી એટલું જ છે કે સવારના ઝી બિઝનેસ હતો તો કોઈ પણ બીજી ન્યૂઝ ચેનલવાળા સીધા બતાવી દેશે ઝોમેટો મેં બ્લોક ડીલ, ઝોમેટો મેં બ્લોક ડીલ, 10% કી 10 કરોડ કે સોદે હુએ, કहीं સોદે હુએ. અરે પણ સમજો તો કરે કે 960 કરોડ શેર છે, એમાંથી 10 કરોડના શેર્સ થાય તો મ્યુચ્યુઅલ ફંડે કાંઈક તો કરે ને ઉપર નીચે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ. બટ જો તમને બિઝનેસ મોડલ ઓવરઓલ તું ટોટલ જો ને તો ડીઆઈઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ જે અરાઉન્ડ 20% કે જે છે એ બહુ સારું કહેવાય એમ કોઈ પણ સ્ટોક માટે. હા, અને પ્લસ છે ને સ્મિત, આનું મોમેન્ટમ આવવાનું હજી એક કારણ છે. ખાલી એટલું જ એવું નથી કે આ છે ને સ્ટોક પ્રાઇસ ઓપ્શનની અંદર છે. હવે ઓપ્શનની અંદર જ્યારે પણ સ્ટોક પ્રાઇસ હોય ને તો એના 4-5 કારણ હોય. મારે ટ્રેડિંગ વ્યૂની અંદર છે ને એક ક્લિયર મેં નોટ ડાઉન કરીને રાખેલું હતું. ઠીક છે, હવે તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય ને તો કઈ રીતે હોય ખબર છે સ્મિત, કે માની લે કે જે મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ હોય એવા મ્યુચ્યુઅલ ફંડ્સ છે એને સ્ટોક લઈને રાખેલો છે, પણ એને ખબર છે કે Q3 Q4 ની અંદર એક્સપેક્ટેશન નીચે જવાની છે, તો એ લોકો એની ને એની પોઝિશન ઓપ્શનથી હેજ કરીને રાખશે. તો છે ને ઓપ્શન ઓલવેઝ, આ બહુ જ ટેકનિકલ લોકો માટે થઈને ઓપ્શન ઓલવેઝ છે ને એ લોકોનું ફર્સ્ટ પ્રોટેક્શનનું કામ કરશે. બીજી વસ્તુ કેવું કરશે કે એ લોકો ખાલી સ્ટોકમાંથી પૈસા નહીં કમાય, ઓપ્શનમાંથી પણ કમાશે. કોલ રાઇટ કરીને રાખશે. ફોર એક્ઝામ્પલ અત્યારે મેં આ થોડો ડેટા રાખેલો છે કે ભાઈ 20 ફેબ્રુઆરીનું એક્સપાયરી છે, તો 20 ફેબ્રુઆરીની એક્સપાયરીની અંદર લખેલું છે કે ભાઈ સોરી આ નિફ્ટીનું છે, 27 ફેબ્રુઆરીની એક્સપાયરી. હવે 27 ફેબ્રુઆરીની એક્સપાયરીની અંદર 240 રૂપિયા ઉપર જો 91.5 લાખનો ઓપન ઇન્ટરેસ્ટ જો બતાવતો, એનો મતલબ એવો થયો કે એના માટે રેઝિસ્ટન્સ છે 240 ઉપર. એટલા ઓપ્શન રાઇટર્સ છે ને એ રાઇટ કરીને બેઠા છે ઓપ્શન, કે ત્યાંથી ઉપર જવો પોસિબલ જ નથી. ઇન્ડિવિજ્યુઅલ ગમે એટલું પ્રેશર કરે ને, એ તો ખાલી એના બેનિફિટ માટે થઈને છે. આને 240 ને ખાલી આ એક જ પોઈન્ટ ન કહી શકાય. આવી રીતે નીચે હું તને બતાવું ને કે જે જગ્યા ઉપર સેમ ઓપ્શન પ્રાઇસ હોય ને, કોલ અને પુટ રાઇટ થઈને ત્યાં, તો હંમેશા આખા મહિનામાં સ્ટોક ગમે એટલી મોમેન્ટમ આપશે ને, સ્ટોક ઈ પ્રાઇસ ઉપર આવી, જેમ કે ભાઈ 215 ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર બહુ બધા લોકો બેઠા છે, બાયર ને સેલર. તો બાયર ને સેલર જ્યારે બેઠા હોય ને તો એ જ જગ્યા ઉપર આવીને છે ને ઓપ્શન હંમેશા ઓલો થાય, એક્સપાયર થાય. એટલે આ જેને ખરેખર ઝોમેટોના સ્ટોક વિશે શીખવું છે ને, શીખવું જરૂરી છે કે આ તમે નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ કરતા તમે એક ઓપ્શન વાળા પ્રાઇસની અંદર કરો છો, એટલે તમારે એકદમ ધીરજ રાખી શાંતિથી બેસવું પડશે. આ એકદમ પ્રોપર વાળું ટેકનિકલ એનાલિસિસ, કારણ કે એવું થાય છે કે વિડીયો ઘણી વખત લાંબો થઈ જાય છે તો લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો. ઠીક છે, હું તો આનો શોર્ટ્સ બનાવીને મૂકીશ કે એક બિઝનેસને સમજવું. 2010 ની અંદર આવેલી કંપની 2021 ની અંદર આઈપીઓ લઈ આવે, 11 વર્ષની અંદર આટલું સારું પરફોર્મન્સ કરે, પ્લસ એનું ફ્યુચર દેખાય. આઈ નો કે બહુ બધા ઇશ્યુઝ છે એની અંદર, બટ સ્ટીલ મારા ઓપિનિયન પ્રમાણે તમારા પોર્ટફોલિયોની અંદર એટલીસ્ટ 5% થી 7% એક રિસ્ક તો તમે જોઈ રહ્યા હોય ને, અથવા તો તમે ઈ કોમર્સ સેક્ટર ઉપર ફોકસ કરી રહ્યા હોય ને આનું તમને ફ્યુચર લાગતું હોય, તો આવું મને લાગી રહ્યું છે પેપર ટ્રેડિંગ માટે થઈને. અમે કોઈ આવી એડવાઇસ નથી કરતા. તો આ હતું મારા તરફથી કન્ક્લુઝન રિમાર્ક્સ. સ્મિત, તારા તરફથી કોઈ કન્ક્લુઝન રિમાર્ક્સ આપણી ઓડિયન્સ માટે થઈને? એ જ છે સાર્થક કે જો આપણે જે ઈ કોમર્સ ઓપરેટર્સ માટે જોઈએ છે તો એમાં યુનિક બિઝનેસ છે. અને હવે છે ને હું બિગર પિક્ચર ની વાત કરીશ, જે તે ચાર્ટ ની વાત કરી, ઓપ્શન ટ્રેડિંગ ની વાત કરી, હું છે ને હ્યુમન બિહેવિયર ની વાત કરીશ કે જે મેં જોયું છે ને કે માણસો, હું આજે બેઠો છું, આજે હું ગમે ત્યાં બહાર હોઉં, મારા મમ્મી પપ્પા ઘરે છે, કોઈ ઓકેઝન છે, ફંક્શન છે, મારે એમને કંઈક ઓર્ડર કરી દેવું છે, તો હવે માણસોને કેવું છે, એ ઈઝી વે થઈ ગયું છે કે એક વસ્તુ હવે બેક ઓફ ધ માઇન્ડ કે ભાઈ છે ને ઝોમેટો કરી લઈશ. હવે આ તો અહીંયા આપણે ટિયર 2 સિટીઝમાં જોઈએ તો હજી બ્લિંકિટ આવ્યું નથી. બાકી તું જોઈશ ને તો માણસો, તે જે કેમ કીધું કે ભાઈ ત્યાં તારું એપ છે નૂન કરીને, તો તું કરે જ. હવે અહીંયા માણસો એમ જ છે કે ભાઈ હું તરત દૂધની થેલી મંગાવે ને તો બ્લિંકિટ કરી લઈશ. એક વસ્તુ માટે તું એની ક્યાં કરે છે? હવે કોઈ પ્રિન્ટની કોપી તારી રહી ગઈ હોય ને કે ભાઈ પ્રિન્ટ કઢાવવાની અર્જન્ટ મારે જરૂર છે, તો એ તારે ખાલી પીડીએફ મોકલવાની, તને ઘરે આપીને એ આખી પ્રિન્ટ તને આપી દે. સોરી, તારો વોઇસ બ્રેક થાય છે સ્મિત.
તારો વોઇસ બ્રેક થતો હતો. હા તો હમ હા સોરી મારો કોલ આવતો હતો એટલે હું એ જ કહું છું કે તો ત્યાં સુધી એક ફોટોકોપી તમને ઘરે આપી જાય છે ત્યાં સુધી ફેસિલિટેટ કરે છે એમ લિંકેડ. હમ એટલે જે હ્યુમન બિહેવિયર નો ચેન્જ છે ને હું એમ કહું છું કે આને બહુ સારી રીતે સપોર્ટ કરશે. એટલે તે જેમ કીધું એમ કે ભાઈ અત્યારે આ સારું એવું લેવલ છે, એવું રેકમેન્ડેશન આપણું કોઈ નથી, બટ પેપર ટ્રેડિંગ માટે તું જેમ કહેશ કે આ લેવલ સારા લાગે છે, આ લેવલે થોડું તમારા પોર્ટફોલિયોનો 2-5% લઈ અને રાખી દેવાય એવું એક સજેશન છે. તો આ હતું અમારા તરફથી તમારા માટે થઈને ઝોમેટો. આઈ નો કે ઘણા લોકોને વિડીયો લાંબા લાગે છે, બટ વી નો કે 1 વર્ષ પછી જ્યારે તમે આ જ વિડીયો પાછળ આવીને જોશો ત્યારે તમને એવું લાગશે કે ભાઈ આ લોકો તો સોનું આપીને ગયા હતા. વી નો અવર સેલ્સ. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. આવજો. થેન્ક યુ.